નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો આગામી 3 કલાક 6 જિલ્લા માટે ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે 4 વાગ્યા સુધી 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ તરફ વલસાડ, નવસારી, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના 15 એવા જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરત, ભરૂચ, વડોદરા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ, તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 3 કલાક 6 જિલ્લા માટે ભારે વર્તાઈ રહ્યા છે, કારણ કે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીમાં ફરી તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। પાણી સમસ્યાનું નિરાકરણ ન લાવી શક્યું અમદાવાદ તંત્ર। અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા, તો ગોતા, ઓઢવ, બોપલ, ઈસનપુર, થલતેજ સહિતમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। અમદાવાદ સાબરમતી ડી કેબિન અંડરપાસ બંધ થયો છે, ત્યારે ભારે વરસાદથી પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે। ડી કેબિન અંડરપાસ બંને તરફ તાળા મારી બંધ કરવામાં આવ્યો છે, તો રાણીપ અને ચેનપુર અંડરપાસ ખુલ્લા, ત્યાંથી બહાર નીકળતો ડી કેબિન અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે, અને અનેક લોકો તંત્રની અણધડ આયોજનના ભોગ પણ બન્યા છે। સાર્વત્રિક વરસાદને પગલે અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે, અને અમદાવાદમાં અનેક અંડરપાસ છે તેને બંધ કરવાની પરિસ્થિતિ પણ આવી છે। અમદાવાદના સાબરમતી ડી કેબિન અંડરપાસને પણ બંધ કરી દેવામાં આવ્યું છે, તેને કારણે રાણીપ અને ચેનપુર જતા લોકો માટે ખૂબ જ મહા મુસીબતનો સામનો। એક તરફ ટ્રાફિકની સમસ્યા અને બીજી તરફ અંડરપાસ બંધ થઈ જવાને કારણે અનેક લોકો મહા મુસીબતને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ભાઈ, ખાસ કરીને આ અંડરપાસ બંધ થવાને કારણે કેટલા લોકોને અત્યારે તકલીફ પડી રહી છે અને શું પરિસ્થિતિ છે? અત્યારે તો કાળીગામ છે, સવારે સ્કૂલોવાળા છોકરાઓ આવી શકતા નથી અહીંયા, અને બીજું કે નોકરિયાત વર્ક છે અહીંયાથી જઈ શકતા નથી બિચારા। એ સવાર સાંજ નીકળે તો એમના આડર પર બ્લોક જ હોય છે, બ્લોક જ હોય છે આખું। તો લોકો શું કરે છે કે પૂછપરછ કરીને કંઈ નીકળે છે અહીંયાથી કે ભાઈ શું છે પોઝિશન અહીંયા આગળ, અને છેલ્લા લગભગ 3 વરસાદ પડ્યા જબરજસ્ત। એ 3 વરસાદ આ રીતનું એટેસિવ વસ્તુ છે અહીંયા આગળ। આ 3 વરસાદની અંદર આ જ પરિસ્થિતિ છે, એટલે અંડરપાસ બન્યો પણ કોઈ કામનો નહીં। ચોમાસામાં તો કોઈ કામનું નહીં, ખાલી સોફાના ગાંઠિયા સમાન છે, બસ બનાવ્યો ને ખર્ચો કર્યો ને ખર્ચો કરી સરકાર જલસા કરે એવું લાગે છે। બિલકુલ, આ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ ખાસ કરીને પરેશાન થાય। અમારા કાળીગામના વિદ્યાર્થીઓ ગઈ સાલ તો આગે દિવાલ પડી ગઈ હતી, આખો સમુદ્ર ભરાઈ ગયો હતો પૂરો, 1.5 મહિનાથી બંધ હતું, મહિનાથી। અચ્છા, તમે અહીંયા જ રહો છો? આજ વિસ્તારમાં રહો છો? ચેનપુર રહો છો, તો પરિસ્થિતિ શું છે? સ્ટુડન્ટ બહુ વધારે હેરાન થાય છે અહીંયા આગળ। ચેનપુરથી આવવાના એ લોકો બધા ગોદરેજથી ફરીને ભાઈ આખું 4-5 કિલોમીટર ફરી આ બાજુ આવવું પડે છે। એ લોકો રહે છે અહીંયા 2 કિલોમીટર રસ્તો છે, 7 કિલોમીટર કાપીને ભાઈ અહીંયા આવવું પડે છે। કાકા, ક્યાં જવું છે તમારે? ક્યાં જવા નીકળ્યા છો? વલ્લભ પાર્ક જવાનું છે। વલ્લભ પાર્ક એટલે ક્યાં આવ્યું? ચેનપુરમાં આવ્યું કે રાણીપમાં આવ્યું? ડી કેબિનમાં। પણ આ બ્રિજનો ઉપયોગ, અંડરપાસનો ઉપયોગ તો હવે નહીં કરી શકો? પાણી બહુ ભરાઈ ગઈ, કેવી રીતે જવાનું? બિલકુલ, અનેક સવાલો છે, કારણ કે અંડરપાસ તો બની ગયો, કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, પણ લોકોને ઉપયોગી ચોમાસાના સમયમાં અંડરપાસ નથી થતો। બેન, ક્યાં જવા નીકળ્યા છો? અરે શું પરિસ્થિતિ? રાણી ફતેહાલ, ડેલી હું ઓફિસ અહીંયાથી જ જઉં છું। હા, એકચ્યુઅલી ડેલીનું આ છે કે જ્યારે બી વરસાદ આવે ત્યારે આ અંડરપાસ બંધ થઈ જાય છે। હા, તો આવી પરિસ્થિતિની અંદર હંમેશા એવું થાય છે? હંમેશા એવું થાય છે। અચ્છા, તો શું કરવું જોઈએ? કારણ કે અંડરપાસ બની તો ગયા, પણ પાણીના નિકાલ માટેની કદાચ કોઈ વ્યવસ્થા જ ન કરવામાં આવી છે। અહીંયા પાણીની નિકાલ માટે કોઈ વ્યવસ્થા છે જ નહીં ઓલમોસ્ટ, અને દરેક વખતે દરેક માણસ આવી રીતે સવાઈ કરે। અચ્છા, કરોડો ઘર આપણે એક જ વરસાદમાં ટોટલી બંધ જ થઈ જાય છે, એટલે એના નાગરિકો ખરેખર પરેશાન છે। ક્યાં જવા નીકળ્યા છો ભાઈ? અમે અત્યારે ડીકેમ બાજુ નીકળ્યા છે, પણ આ રસ્તો ટોટલી એક જ વરસાદમાં બને, એક જ વરસાદમાં બંધ થઈ જાય છે। અંડરપાસને કારણે જે કરોડો રૂપિયા ખર્ચાયા, તેને લઈને પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવી, તે સૌથી મોટો ફોલ્ટ અહીં લોકોને લાગી રહ્યો છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો અમદાવાદના મધુમાલતી આવાસમાં વ્યક્તિ ડૂબ્યો હોવાની ઘટના બની છે. કમરસમા પાણીમાં એક વ્યક્તિ ડૂબ્યો. સ્થાનિકોએ લારીની મદદથી વ્યક્તિને બહાર કાઢ્યો હતો. એમ્બ્યુલન્સ મોડી આવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો ભારે વરસાદથી આવાસમાં કેડસમા પાણી પણ ભરાઈ ગયા છે. તંત્ર જરા પણ શરમ હોય ને તો આ દ્રશ્યો જોવો કે આ દ્રશ્ય છે માધુમલતી આવાસ યોજનાના કે જ્યાં લોકો છે તે અત્યારે આ ભાઈ છે તે પાણીમાં પડી ગયા, પાણી પીવાઈ ગયું છે અને તેને બહાર લાવવા માટે એક લારીનો સહારો લેવો પડે છે. આ લારીનો સહારો લીધા બાદ હવે બહાર લાવવામાં આવ્યા છે, કારણ કે એમ્બ્યુલન્સને ફોન કર્યો છે. હજુ સુધી એમ્બ્યુલન્સ છે તે પહોંચી નથી અને આ પહોંચી નથી તેના કારણે જે લોકો છે તે બહાર લાવે છે અને બહાર લઈ આવી અને તેમને બચાવવા માટેનો પ્રયાસ કરે છે, કારણ કે પાણી અંદર છે, જે કમરસમાં પાણી છે અને કમરસમાં પાણીને કારણે આ ભાઈ છે તે પાણી પી જાય છે, તેની તબિયત ખરાબ થાય છે અને એમ્બ્યુલન્સ અંદર સુધી પહોંચી નથી શકતી. હજુ પણ એમ્બ્યુલન્સ આવી નથી અને તેના કારણે અહીંના જે રહેવાસીઓ છે તે પોતાને લારીમાં લઈ છે અને દવાખાના સુધી પહોંચાડવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે. 108ને બોલાવવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે. આ શરમજનક દ્રશ્યો છે અને શરમજનક દ્રશ્યો તંત્રને પણ જોવું જોઈએ કે આ કેવા પ્રકારની સમસ્યાનો સામનો છે તે લોકો કરી રહ્યા છે. અત્યારે લોકો બચાવવા માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. આ હાલાત છે અને ન્યૂઝ 18ના કેમેરામાં જ કહ્યું હતું કે અહીં જો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે